આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો વિરામ આવી ગયો છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા ભીષણ તણાવ હવે સમાપ્ત થઈ ગયા છે। આ ક્ષેત્ર માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારત સરકારે સત્તાવાર રીતે પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ એટલે કે સીઝ ફાયરની પુષ્ટિ કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ભારત સરકારે શનિવારે સાંજે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યું છે। આ યુદ્ધનો વિરામ અમલ આજે 5 વાગ્યાથી શરૂ થઈ ગયો છે। આ નિર્ણય સાથે બંને દેશો વચ્ચે તાજેતરમાં વધેલા સૈન્ય તણાવને અંત લાવવાની આશા સેવાઈ રહી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાના નિર્ણય અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવાઓ બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસ્થીથી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ કરાર થયો છે। આ જ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અગાઉ ટ્વીટ પોસ્ટ કરતા જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલી લાંબી રાતની વાટાઘાટો પછી મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત થયા છે। બંને દેશોને અભિનંદન। આ બાબત પર ધ્યાન આપવા બદલ આપનો આભાર। જો કે ભારત સરકારના ટોચના સૂત્રો દ્વારા અંગેની પુષ્ટિ કરવામાં આવી છે કે યુદ્ધ વિરામનો નિર્ણય બંને દેશો વચ્ચે સીધો લેવામાં આવ્યો હતો। વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસ્ત્રીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે શનિવારે 10 મે 2025 અને બપોરે પાકિસ્તાનના ડીજીએમઓએ ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ એને ફોન કરીને પહેલ કરી હતી। ત્યારબાદ બંને દેશો વચ્ચે ચર્ચા થઈ હતી, સર્વસંમતિ સંધાઈ હતી અને મિસ્ત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાતચીત કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। આ નિવેદન ટ્રમ્પના મધ્યસ્થીના દાવાને રદિયો આપે છે। બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દારે પણ એક્સ પર પોસ્ટ કરીને પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધ વિરામ પર સંમત થયા છે। જો કે તેમની પોસ્ટમાં ભારતીય પ્રદેશ પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો માટે કોઈ માફી માંગવામાં નહોતી આવી। તેમણે વધુમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન હંમેશા તેની સર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે કોઈ સમાધાન કર્યા વિના ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાના નિર્ણય અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવાઓ બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકી મધ્યસ્થીથી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ કરાર થયો છે। તેમણે એક્સ પર અગાઉ ટ્વીટ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલી લાંબી રાતની વાટાઘાટો પછી મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત થયા છે। બંને દેશોને અભિનંદન આ બાબત પર ધ્યાન આપવા માટે। જો કે ભારત સરકારના ટોચના સૂત્રો દ્વારા આ અંગે પુષ્ટિ કરવામાં આવી છે કે યુદ્ધ વિરામનો નિર્ણય બંને દેશો વચ્ચે સીધો લેવામાં આવ્યો હતો। વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસ્ત્રીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે શનિવારે 10 મે 2025 બપોરે પાકિસ્તાનના ડીએમજીસી ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે ફોન કરીને પહેલ કરી હતી। ત્યારબાદ બંને દેશો વચ્ચે ચર્ચા થઈ હતી અને સર્વસંમતિ સંધાઈ હતી। આ મિસ્ત્રીએ સ્પષ્ટ કર્યું કે અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાતચીત કરવાનો કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો અને મધ્યસ્થીની જે વાત ટ્રમ્પ કરી રહ્યા છે તેના દાવાને રદિયો આપે છે। બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દારે પણ એક્સ પર પોસ્ટ કરીને પુષ્ટિ કરી હતી। જો કે માફી માંગવા જેવું કશું જ એમણે કંઈ પ્રયાસો પણ નથી કર્યા અને માફી માંગવા ન આવી હોય ને તેમણે વધુમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન હંમેશા તેની સર્વભૌમત્વ માટે પ્રાદેશિક અખંડિતતા સાથે કોઈ સમાધાન કર્યા વિના ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહેલું છે। ત્યારે આ સૌથી મોટા સમાચાર એ હતા કે સતત 5-7 દિવસથી આપણે સાયરનોના અવાજો જે સાંભળતા હતા, મિસાઇલોના અટેકો સાંભળતા હતા, ડ્રોન એટેકોના જે વિડીયો સામે આવતા હતા, ઘણા બધા ફેક ન્યૂઝ વાયરલ થયા, ઘણા બધા ફેક વિડીયોઝ વાયરલ થયા, બધાની વચ્ચે સૌથી મોટા સમાચાર એ કે બંને દેશોએ હવે યુદ્ધ વિરામ કરી દીધું છે। આ મુદ્દા પર તમારું શું માનવું છે ને ટ્રમ્પે જે ટ્વીટ કર્યું છે તેને લઈને તમે શું માનો છો કમેન્ટ કરીને ખાસ જણાવજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।